આજની ધર્મકથા. પ્રણામ. અંજના સુંદરી એના જીવનની શ્રેષ્ઠતમ પળો માણવાના અવસરમાં ક્યાંક કોકની કદાચ એવી નજર લાગી ગઈ, ક્યાંક એનું પોતાનું કર્મ એને સુખી જોઈ જ ન શક્યું અને એના પરિણામે થયું એવું કે 22 વર્ષના દુઃખની સામે અતિશય વિરાટ લાગે એવું એક દુઃખ એના માથે આવી પડ્યું. માણસને પરિસ્થિતિનું દુઃખ હોય ને એ સહન કરવું કદાચ શક્ય બની જાય છે, કારણ કે એની પાસે આશ્વાસન છે કે આમાં તારો વાંક નથી, તારા ભાગ્યનો વાંક છે. ભાગ્યના વાંક ઉપર કદાચ આપણને પરિસ્થિતિને સહન કરવી, વહન કરવી, ચલાવવી બધું શક્ય બની જાય છે, કારણ કે આપણી લાચારી આપણને ખબર છે કે ભાગ્યની સામે આપણી લાચારી છે અને લાચારીના કારણે દુઃખ પણ વામણું લાગી જાય છે. પણ જ્યારે મનુષ્યને ખ્યાલ આવે કે એનું ભાગ્ય કદાચ નથી, સામે વ્યક્તિ આપણને દુઃખ આપે છે ને એ પણ એવો આક્ષેપ કે આરોપ કે આડ મૂકીને કે જે આડ આપણામાં બન્યો જ નથી, ત્યારે નાનું પણ દુઃખ એ અસહ્ય બની જાય છે. અંજના સાથે આવું જ થયું. 22 વર્ષ સુધી પવનંજય નહોતો તો દાંપત્ય જીવન શક્ય નહોતું. એ દુઃખને એણે ડાયવર્ઝન આપી દીધું કે મારા પતિ કંઈ એકલો થોડી છે, પરમાત્મા તત્વ એ પણ એને હું પણ વરેલી તો છું જન્મથી, નાનપણથી. તો કદાચ આ દૈહિક સુખ આપી શકે એવો પતિ એ મને ન પ્રાપ્ત થાય તો આત્મિક સુખ આપી શકે એવા ભરથાર સમા ઋષભદેવ ભગવાન, એવા ભરથાર સમા મુનીશ્વર સ્વામી ભગવાન, એ બધા ભગવાન તરફ હું વળું, મારા મનને વાળું તો એક આત્મિક તૃપ્તિ તો મને મળશે જ, અને જે મળી છે. એટલે 22 વર્ષને અંજનાએ નો ડાઉટ આપણી અપેક્ષાએ વિચાર કરીએ તો એ પણ બહુ અનબેરેબલ હતા, પણ તેમ છતાં પણ એનો માર્ગ અંજના કાઢી શક્યા. પણ આ અત્યારે જે દુઃખ આવ્યું છે એ દુઃખનો માર્ગ કાઢવો તો બહુ દૂરની વસ્તુ રહી, એ દુઃખનો વિચાર કરવો એ પણ અંજના માટે અશક્ય બન્યું. પોતાની સાસુ કે જેને સગી મા જેમ ગણી છે અને જેણે પોતે પણ સગી માની જેમ વહાલ આપ્યું છે, એના મુખથી શબ્દો સાંભળવા પડે ને એ પણ આકરા લાગે. આ તો શબ્દ નહોતા, સીધો આક્ષેપ હતો. અને એ પણ કયો આક્ષેપ? સ્ત્રીના જીવનનું સૌથી મોટું ધન જે કહી શકાય, એનું શીલ, એનું સતીત્વ, એના ખંડનનો આક્ષેપ. અંજના અંદરથી હચમચી ગઈ હતી. કદાચ એને એવું લાગે પણ ખરું આપણને કે એના કરતાં ઓલું 22 વર્ષવાળું જે દુઃખ હતું ને એ કન્ટિન્યુ થયું હોત તો વાંધો ના આવત. આ તો એનાથી એ ભયંકર લાગે. મનની અંદરમાં અંજના માટેનો વિષાદ, ક્રોધ કેતુમતીને હવે અંધ કરી રહ્યો હતો. આપણે અત્યારે ઘટનાને ઓબ્ઝર્વ કરવા બેસ્યા છીએ ને, ઉપરથી આમ અવલોકન કરીએ છીએ એટલે આપણે બહુ સહજ રીતે કહી શકીએ છીએ કે કેતુમતી ક્રોધ નથી કરતી, અંજનાનું કર્મ એની પાસે કરાવતું હતું. પણ એ સમયે આ સમજણ આવી એ પ્રાય અશક્ય લાગે, એટલે બહુ જ મોટું સત્વ માંગી લે. આખું નગર, એની ચર્ચા, એ બધું જ મંત્રી પોતે ચકાસી રહ્યા હતા ગુપ્તચરો દ્વારા. ઠીક ઠેકાણે જઈ અને લોકોનું મંતવ્ય પૂછતા હતા મંત્રી, કારણ કે એમને લોકોમાં કોઈ બળવો નહોતો કરાવડાવવો. દરેક જગ્યાએ એક જ વાત મુખ્યતયા, અંજના આવું કરે જ નહીં. કેતુમતીનો આરોપ એ બેબુનિયાદ છે, એના કરતાં પણ બહુ વધારે પડતો છે. દેવી અંજનાનું શીલ બધાએ જોયું છે, દેવી અંજનાનું જે સતીત્વ છે એ સતીત્વ બધાએ જોયું છે, અને એ સતીત્વ ઉપર આંગળી ઉઠે એ નગર કોઈ પણ રીતે સાંખી લેવા
તૈયાર જ ન હતો. ગુપ્તચરો મહેલના દરવાજે ચોકી કરતા સૈનિકો પાસે ગયા. સહજપણે પૂછે છે, દરેકના મુખેથી એક વાત નીકળે છે કે 22 વર્ષમાં એક પુરુષને પણ અમે આજુબાજુ ફરકતો નથી જોયો. પુરુષની છાયા પણ આ મહેલ પર પડી નથી. અંજના સુંદરીનું સતીત્વ એ જ છે કે મારા પતિ સિવાયની એક પણ વ્યક્તિની છાયા પણ મને ન જોઈએ. અને આવી સ્ત્રી પર પોતાના શીલભંગ પરપુરુષ પાસે કરાવડાવવાનો આક્ષેપ પડે એ કેટલું દુર્દૈવ છે. કેતુમતીના મનમાં કોઈ વિચાર પણ નથી. સૈનિકો પછીથી કેટલીક દાસીઓ પાસે જવાનું થયું અને દાસીઓ મનમાં ભય ઊભો કરી અને એ વ્યક્ત કરતી હતી કે અમે એવું પણ સાંભળ્યું છે કે કેતુમતી એમને નગરની બહાર ઢકેલી દેવા માંગે છે. એક તો ખોટો આક્ષેપ, ઉપરથી આટલી મોટી સજા, અને સજા પણ કયા પ્રસંગે, કયા અવસરે, જ્યારે એ ગર્ભવતી છે ત્યારે. એક સ્ત્રી સૌથી વધુ આ વેદનાને સમજી શકે કે એ સમયની વેદના શું હશે, એ સમયની લાચારી, એ સમયની પરિસ્થિતિ એ કેવી હશે. અને તેમ છતાં કેતુમતી આટલી ક્રૂર, આટલી નિષ્ઠુર કે જે અવસરે સૌથી વધારે જરૂર એની અંજનાને છે મા તરીકે, એ જ અવસરે એ એને નગરની બહાર ધકેલી દેવા માંગે છે. દાસીઓનો આક્રોશ પણ પરાકાષ્ઠાએ હતો. દરેક વ્યક્તિ પાસે એ વાત થાય છે કે તમને એવું લાગે છે કે કેતુમતીના આક્ષેપની અંદરમાં કંઈક સત્ય હશે. અને બહુધા આ ગુપ્તચરો માટે એક જ જવાબ સાંભળવાનો રહેતો કે આ વાત સાંભળવી એ પણ અશક્ય છે, વિચારવી એ તો બહુ પછીનો વિષય છે, આ સંભળાય પણ નહીં. અંજના પર આક્ષેપ એ કોઈ કાળે સહન કરી શકાય એવું નથી. બધા જ ગુપ્તચરોને જે કામ સોંપવામાં આવ્યું હતું મંત્રી દ્વારા, એ દરેક કાર્યો, દરેક રીતની છણાવટ એ બધું કરી અને એ લોકો આવ્યા મંત્રીશ્વર પાસે. મંત્રીશ્વરને બધી વાતો કરી. જયનાદ નામનો એ ગુપ્તચર, મુખ્ય ગુપ્તચર, મંત્રીને બધી ડિટેલિંગ આપે છે. એ કહે છે કે સાહેબ બધાનો જવાબ આવો છે. કેટલીક વ્યક્તિઓ એમ પણ કહે છે કે વસંત તિલકા જ્યારે છાતી ઠોકીને કહે છે કે એમણે પ્રહસિત અને પવનંજયને બંનેઓને જોયા છે, તો વસંત તિલકા માટે પણ આટલી હદ સુધીનો અનાદર ભાવ, અવિશ્વાસનો ભાવ, એ તો બહુ જ ખોટું કહેવાય. આ બધી વાતો કરે છે. મંત્રીશ્વર પૂછે છે કે આ તો અંજના માટેની વાત થઈ, કેતુમતી માટેની વાત થઈ. કોઈ એવું છે જે પવનંજય આવી રીતે આવ્યા હશે એવું પણ માને છે? અને જયનાથ કહે છે કે હા, કેટલાક લોકો આવું પણ બોલ્યા હતા કે પુરુષનું મન ક્યારે ફરી જાય એ કઈ રીતે કહેવાય. યુદ્ધ યાત્રાએ ગયા હતા, ના નથી, પણ વચ્ચે કોઈ નિમિત્ત મળ્યું હોય અને એમનું મન ફરી જાય તો રાતોરાત પાછા આવ્યા પણ ખરા અને જાય પણ ખરા. આ બધું જ શક્ય પણ છે. કેતુમતી સીધે સીધી આ વાતને ઉડાડી કેમ દે છે? મંત્રીશ્વરે ફરીથી પ્રશ્ન કર્યો કે અંજના પાસે પવનંજયની મુદ્રિકા છે, એ બાબતમાં લોકોને કંઈ જાણ છે? જયનાથ કહે છે કે જી, મહેલની દાસીઓ આ વસ્તુને સાંભળી અને લોકોની વચ્ચે આ વાત મૂકે છે કે અંજના પાસે પવનંજયની મુદ્રિકા છે, અને તેમ છતાં એ મુદ્રિકાની વાતને પાયાથી ઉખેડી નાખે છે કેતુમતી. કેતુમતીજીએ જેટલું પણ ત્યાં જઈ અને એક આખું દ્રશ્ય ખડું કર્યું હતું, એ દ્રશ્ય આ દાસીઓ ક્ષમ્ય નથી ગણતા. એમની દૃષ્ટિએ આ બહુ જ મોટી ભૂલ છે અને બહુ જ ખોટું કુકર્મ છે. કેટલાક તો વયોવૃદ્ધ અને પીઢ ચોક્યાત હતા કે જે લોકો ખૂબ દુઃખી હતા, આંખમાંથી રુદન સાથે કહેતા હતા કે આપણને ખૂબ દુઃખ થાય છે, પણ સત્તા આગળ શાણ પણ શું કામનું.
આ બધી વસ્તુઓ એ સાથે સાથે લોકોએ જે કીધી એ જયનાથ કહે છે. એ કહે છે કે હું 7મે માળે પણ ગયો હતો મહેલના, અને મંત્રીશ્વર એને અધવચ્ચે રોકીને પૂછે છે કે તું કઈ રીતે ગયો, તને કોઈએ રોક્યો નહીં? તો કે ના, એક પણ વ્યક્તિ મહેલની એવી નહોતી કે જે વ્યક્તિ એની પોતાની સેન્સીસમાં હોય, પોતાની જાગૃતિમાં હોય. દરેક વ્યક્તિ શોકમાં ગરકાવ હતી. આવતીકાલે અંજના દેવી જવાના છે. આને આ દુઃખની અંદરમાં દરેક જગ્યાએ મહેલની અંદરમાં કરુણ દ્રશ્યો જોવા મળતા હતા. તે અંજના સુંદરીને જોઈ? મંત્રીશ્વરે પૂછ્યું. અને જયનાથ કહે છે કે હા, મેં જોઈ. એમના તો આંખોમાંથી આંસુ સુકાતા નથી. રડી રડીને જાણે એમની આંખો સૂજી ગઈ હોય એવી વાત છે. અને એમની સખી વસંત તિલકા એ એમની પાસે બેસીને આશ્વાસન આપી રહી હતી. અને મંત્રીશ્વર વેધક પ્રશ્ન પૂછે છે, શું એ લોકોને જાણમાં હતું કે તું ક્યાં આવ્યો છે? નહીં, જરા પણ નહીં. અને એટલે મંત્રીશ્વર કહે છે કે તો હવે એ લોકોની વચ્ચે શું વાત થતી હતી એ કહે. કારણ કે જે વ્યક્તિ શંકાસ્પદ લાગતી હોય એની ખાસ નિકટની વ્યક્તિ તે જ વ્યક્તિ પાસે ખાનગીમાં જે કહેતી હોય ને એના ઉપરથી ઘણો બધો મદાર બાંધી શકાય કે ખરેખર ઘટના શું છે. એને પેલા જયનાથે કીધું કે વસંત તિલકાના સ્વરમાં દર્દ હતું અને સાથે બહુ જ રોષ પણ હતો. એણે અંજનાને કહ્યું કે ખરેખર આ જગત ધિક્કારને પાત્ર છે. કેતુમતી એટલું પણ સમજી નથી શકતી કે તે 22 વર્ષ સુધી કેવું જીવન જીવ્યું છે. તારા સ્થાને એ હોત તો બતાવત કે કેવી રીતે ભર જોબનમાં પોતાના પતિના વિરહમાં 22 વર્ષ કઈ રીતે પસાર થાય છે. ભલે એણે આજે તારી પર કલંક ઓઢાડ્યો, પણ જ્યારે પવનંજય આવશે અને જાણશે કે અંજનાને કલંકિત કરીને કાઢી મૂકી છે, ત્યારે એ જ કેતુમતીના હાલ કરશે એ કેતુમતીના સ્વપ્નમાં પણ એને કલ્પના નહીં કરી હોય. આ બધી વાતો મંત્રી સાંભળે છે. જયનાથ વાત પૂરી કરતાં કહે છે કે એ એવું પણ બોલ્યા હતા કે ખરેખર જો એ રાત્રે આવીને ગયા છે અને પિતાજી, મહામંત્રીજી કે માતાજી કોઈને પણ મળી ગયા હોત ને તો ખરેખર આવી પરિસ્થિતિ ન સર્જાત. પણ વાંધો નથી, અંતે તો સત્યનો વિજય થશે જ. તું જરા પણ ચિંતા નહીં કરતી. એકાગ્ર ચિત્તે સાંભળતા સાંભળતા મંત્રી વિચારમાં પડી ગયા. જયનાથની તમામ ઘટના પૂરી થતાં એમણે જવાની આજ્ઞા કરી અને પોતે હવે વિચારણા કરે છે. અંજના નિર્દોષ છે. પવનંજયથી જ ગર્ભ રહ્યો છે એ વાત 100%ની સાચી છે. પણ હવે કેતુમતીને કઈ રીતે સમજાવવું? સ્ત્રીની હઠ સામે, અને એમાં પણ રાજરાણીની હઠ સામે રાજા નથી ટકી શકતા. મારી શું વિસાત. ઘણું વિચાર્યું. મધરાત થઈ ગઈ પણ ઊંઘ આવતી નથી. બીજે દિવસે સવારે રાજ્યસભાની અંદરમાં રાજાને આ ઉત્તર આપી અને નિર્ણય લેવડાવવાનો છે. દરેક વખતે અંજનાની નિસહાય સ્થિતિનો એમને વિચાર આવતો અને એ ધ્રુજી ઉઠતા. બીજે દિવસની સવાર પડી. નૌકાર મહામંત્રનું સ્મરણ કરતા મહામંત્રી એ સવારે પ્રભાતના કાર્યો પરવારી રાજમાં લઈ જવા માટે નીકળ્યા. રાણી અને રાજા બંને રાહ જોઈ રહ્યા હતા. મહામંત્રીએ આસન ગ્રહણ કર્યું, મૌન પથરાયો, પણ કેતુમતીનું મન એ જરા પણ મૌનમાં રહી શકે એમ નથી. તરત જ એમણે વાતનો આરંભ કર્યો. ઔચિત્ય ચૂકાઈ એ હદ સુધી કશાયનો આવેશ કેતુમતીમાં અત્યારે છે. મહામંત્રીજી, આજને આજ આ અંજનાને નગરમાંથી કાઢી મૂકો. રોષ અને આવેશથી ધમધમતી કેતુમતીનો આ શબ્દ. અને મહામંત્રીએ બહુ શાંતિથી જવાબ આપ્યો કે જો અંજના દોષિત હોય ને તો આ વિચાર બરાબર છે. કેતુમતીએ અધવચ્ચેથી વાત કાપી. તો શું તમને અંજના નિર્દોષ લાગે છે? રાણીબા, મેં ઝીણવટથી તપાસ કરી છે. મને અંજના દોષિત નથી લાગતી. અને રાજરાણીનો ઠસ્સો, રાજરાણીનો આવેશ, રાજરાણીનો ક્રોધ શું હોય એ કેતુમતી આગની જેમ ઉગવા લાગ્યા. એ દોષિત જ છે, તપાસ વળી શું કરવાની?
તમે કોણ છો તપાસ કરવાવાળા? દીવા જેવું સ્પષ્ટ છે કે મારો પુત્ર 22 વર્ષથી એની સામે જોતો પણ નથી, તો એની સાથે સંગમ કઈ રીતે થાય? મંત્રી એ પણ પોતાના પદનો, પોતાની જવાબદારીનો ભાર વહન કરતાં કરતાં કેતુમતીને શાંત ચિત્તે કહે છે કે પણ રાણીબા 22 વર્ષે પણ અંજના પ્રત્યે સદભાવ જાગી ન શકે? જાગતો હશે, પણ મારે મારા કુળને કલંક નથી લગાડવો. દુનિયા શું જાણે છે? દુનિયા જાણે કે પવનંજય અંજનાને બોલાવતો પણ નથી, અને પવનંજય લંકા ગયા પછી અંજના ગર્ભવતી થઈ છે, તો મારી ઇજ્જતના કાંકરા ન ઉડે? મંત્રી કહે છે કે લોકોની સંજ્ઞાને આટલી બધી કેમ માથે ચડાવો છો? લોકો તો આજે આમ બોલશે ને કાલે આમ બોલશે, અને આપને એવું લાગતું હોય રાણીબા તો આપણે લોકોને સાચી હકીકતથી વાકેફ કરાવીએ. પવનંજયની મુદ્રિકા છે એમની પાસે, એ વાત કેમ આપણે ભૂલી જઈએ છીએ? આવેશમાં આવનાર વ્યક્તિની સામે જ્યારે સત્ય પણ લોજિકલી મૂકવામાં આવે ને, ત્યારે પણ જો એનો આવેશ શાંત કરવા માટે એનું મન માને નહીં ને, તો એની પાસે એક જ વિકલ્પ હંમેશા રહેતો હોય છે. દરેક શક્યતાઓ, દરેક પ્રશ્નો બધાને સાઈડ પર મૂકી અને ફક્ત ને ફક્ત પોતાના મનમાં જે ચાલે છે એ જ કરાવી દેવાનો આદેશ. તમે કોઈ જ બચાવ ન કરો. મને પહેલાં પણ લાગતું હતું કે પવનંજય અંજના પ્રત્યે આટલો અણગમો કોઈ કારણ વગર ન કરે, પણ આ દુરાચરણ પવનંજયે જોયું હશે. એને ગુપ્તપણે કંઈક ને કંઈક એવું નક્કી કર્યું હશે જાણ્યા પછીથી કે આ પવનંજય અંજના એ જરા પણ યોગ્ય સ્ત્રી નથી. લંકા જવા નીકળ્યો ત્યારે પણ એને એની અવગણના કરી હતી. એ જગતની સામે હતું, મારી નજર સમક્ષ હતું, અને પછી રાતોરાત આવીને ચાલ્યો જાય, આ અશક્ય છે. હું માનવા જ તૈયાર નથી. અને ત્યારે મહારાજા બોલે છે કે તમે આ આટલી હદ સુધી વિચારો છો, પણ તમે એ વિચારો કે ગર્ભિણી અવસ્થામાં એને કાઢી મૂકશો? જો એ ગર્ભિણી થઈ એમાં કુળનું અપમાન છે, તો એ ગર્ભિણી સ્ત્રીને નગરની બહાર કાઢી મૂકવી એ આપણા કુળનું અપમાન નથી? પવનંજય પાછો ન જ આવ્યો હોય એવું આપણે ચોક્કસ કેમ કહીએ છીએ? મનુષ્યનું મન કયા સમયે બદલાય એ કહેવા તમે કે હું ક્યાં શક્તિમાન છીએ? મેં જે તપાસ કરી છે એના પરથી, મંત્રીએ જે મને કીધું છે એના પરથી, આ બધા પરથી મને દ્રઢ વિશ્વાસ થાય છે કે પવનંજય પાછો આવીને રાત રહીને ચાલ્યો ગયો હોય એ બની શકે એમ છે. અને કદાચ એવું લાગે કે આપણને નથી બેસતું, તો પવનંજય પાછો આવે એની રાહ જોવી જોઈએ. ત્યાર પછી આપણે વાતની સત્યતા સમજીને નિર્ણય લેવો જોઈએ. અંજના દોષિત છે કે નિર્દોષ છે એનો નિર્ણય કરવામાં આજે આપણે બહુ વહેલા છીએ. પવનંજયના આગમન પછી આપણે નિર્ણય કરશું. હાલના તબક્કે મને એવું લાગે છે કે પરિસ્થિતિને આમને આમ રહેવા દઈએ. પણ કેતુમતીના મનમાં એક વિકલ્પ પણ સ્વીકાર ભાવમાં નથી. અને ત્યારે મંત્રીશ્વર કહે છે કે હાલના તબક્કે કેતુમતીજીના ચિત્તનું સમાધાન થાય અને અંજનાને અન્યાય ન થાય એ માટે મને એક ઉપાય સૂચે છે. અને કેતુમતી બોલે છે, બોલો શું ઉપાય? અને ત્યારે મંત્રીશ્વર કહે છે કે નગરમાં આખા માહોલમાં વિદ્રોહ થાય, અંજના સાથે મોટો અન્યાય થાય, અને કદાચ આ વાત સત્ય હોય અને પવનંજય જ્યારે પાછા ફરે ત્યારે આવું કંઈક થયું છે એ જાણીને એમના મનમાં ભયંકર રોષ ઉત્પન્ન ન થાય, એ માટે આપણે અંજનાને નગરની બહાર કાઢવાના બદલે એમના પિયરે મોકલી દઈએ. ત્યાં એ સુખપૂર્વક દિવસો પસાર કરશે, અને એ અરસામાં પવનંજય પાછા પણ આવી જશે. પવનંજયને પૂછી અને જો એ સત્ય હશે તો આપણે એમને પાછા વળાવી લઈશું. લોકોની સામે આપણે કહી પણ શકશું કે ગર્ભવતી હતા એટલે પિયરે મોકલ્યા છે. અને વસંત તિલકાની સાથે એમને રથમાં બેસાડી ત્યાં મોકલાવશું, તો એ એમનું ધ્યાન પણ રાખશે, અને પિયરમાં એ પોતાના બાકીના જે ગર્ભના દિવસો છે એ સુખેથી પસાર કરી એમને આશ્રય અને એમને એક સુખનું સ્થાન રહેશે. જંગલમાં મૂકી દેવા આ તો ન્યાય નથી જ. મહારાજા સહમત થયા. એટલું જ નહીં, મહારાજાએ બહુ જ સ્પષ્ટપણે કીધું કે કેતુમતી, તમારી માટે આનાથી સારો કોઈ વિકલ્પ હવે અમારાથી આપી શકાય એમ નથી.
આ વિકલ્પ તમારે સ્વીકારવો જ રહ્યો. અને અંતે થાકીને કેતુમતી સ્વીકારે છે કે જે કરવું એ કરો, પણ આ નગરમાંથી એને બહાર કાઢો. રથ તૈયાર થયો. ધબકતા હૃદય સાથે જીવનની આશાઓ અને આકાંક્ષાઓને નિરાશાના કાળા પાલવમાં સમેટી લઈ અને મહાસતીએ એ જ દિવસે બપોરે રથમાં પગ મૂક્યો. આંસુ સર્યા. થોડી અંદરથી આદ્રભાવની આહ નીકળી અને પોતાના જીવન પ્રભાતનું એ ભવ્ય સોનેરી આકાશ એ છિન્ન ભિન્ન થતું પોતે પોતાની આંખેથી જોઈ રહ્યા હતા. કેવું લાગે? મનુષ્યનું જીવન એ કર્મસત્તા માટે જાણે એક ખેલ છે. એ જાણે એક મનોરંજન લેતું હોય એવી સ્થિતિમાં મનુષ્યને રમાડે છે. કેતુમતીએ અંજનાના જીવન સાથે જે ક્રૂર ખેલ ખેલ્યો છે એમાં મૂળ કારણરૂપ કર્મસત્તા એ જાણે અત્યારે ખિલખિલાટ થઈને હસી રહી હોય એ રીતે, પોતાના પાસા પોબાર થયા હોય એ રીતે અંજનાને નગરની બહાર કાઢી મૂકવા માટે સફળ થઈ. સેનાપતિએ રથને ગતિ આપી. વસંત તિલકા પોતાના હાથેથી પોતાના મુખને એણે ઢાંકી દીધું અને આજે એણે પોતાની સ્વામિનીનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે એ સ્વીકારી અને એના રુદનને માજા આપી. પતિનું મિલન થયે હજી તો કદાચ 7-8-9 મહિના પણ માંડ થયા છે અને ત્યાં અંજનાની સમસ્ત આશાઓ પર, ઉમંગ અને ઉત્સાહ પર જાણે મોટો પર્વત આવીને પડી ગયો હોય એવી સ્થિતિ થઈ. કેવા અરમાન પ્રગટ્યા હશે કે જ્યારે એનો પતિ આવ્યો હતો 22 વર્ષ પછી, અને એ અરમાનો ચૂરે ચૂરા થઈ અને આજે પરિણામ સ્વરૂપે એના પતિનો ઘર છોડાવવા માટે એની નજર સામે આવીને ઊભા છે. નગર છૂટ્યું. રથ આગળ વધે છે. મનમાં એક પછી એક દ્રશ્યો ચાલે છે અને આ ભવિષ્ય અંજનાને કઈ દિશામાં લઈ જવાનું છે, પિયરે શું થાય છે એ આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.